જય રામાપીર મિત્રો, સ્વાગત છે તમારું હિતેશ મિની વ્લોગમાં. તો કેમ છો બધાય? મજામાં? તો જો આપણે નાહી ધોઈને કમ્પ્લીટથી નીકળી ગયા છીએ કારખાના તરફ. જો કારખાના પર ગયા તો કારખાના કે લાઇટ નથી, ખબર હતી નહીં પાવર કપ છે એમ. પછી ત્યાં જઈને બેઠા, પછી જોવા કૂતરો બેઠો તો બિચારો થોડાક લોટ ને બધું ખોલવાનું હતું. તો શેઠ કે ખોલવા બે જાવ તો ખોલી નાખ્યા આપણે લોટ ને એવું, કારણ કે જોતા હતા આપણે હીરાને એવું નથી ને એમ. જો અમારે અજયભાઈ બેઠા છે હેઠે, સીતારામ કહે છે બધાને. પછી આપણે પગી ગયા હરણ લેવા, કારણ કે હરણ મંજાવવા નાખેલી હતી. લાઇટ નથી તો આપણે એ કામ તો કરી નાખી. જયસુખભાઈ હરણ લઈ લીધી છે. હરણ લઈને આપણે પગી ગયા કારખાને પાછા. હરણ મેકો તો આવી પડે. જો આમ એટલો બધો આમ ગાડી મેકોનું પાર્કિંગ છે. બાપુ આ છે અમારું કારખાનું. લાદવા ફેમિલી ગાર્ડન બાજુમાં છે. હોટલ છે, પહેલાં હાલતી હવે બંધ થઈ ગઈ. તો વિડીયોમાં બના રહેજો. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. લાઇટ નથી એટલે જો નળથી પાણી ભરવું પડે. જો આપણા કારખાનેથી પાણી ભરીને લઈ જાય છે ભાઈ. આપણે લીમડાના સાયા બેઠા હતા. 9 વાગ્યા થાય છે. શેઠને પાકી ખબર ન હોય પાવર કપ છે નથી એમ, એટલે આવવું પડે કારખાને. પછી પાછા શેઠ કે અત્યારે બધા આવું ઉપર કે ટેબલ લઈ જવાનું છે. ટેબલ ને બધું નીચે મૂકી દીધું. પછી આપણે નીકળી ગયા ઘર તરફ. જો આ છે ગેટ, 2 ગેટ છે. પછી આપણે પગી ગયા પેટ્રોલ પંપે તો ડીઝલનો ટાંકો આવી ગયો હતો. તો હવે આપણે મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય રામ.